ગોપાલ તને માખણિયા વાલા રે, ગોપાલ તને રમકડા વાલા રે, ગોપાલ મારો બોલે છે કાલું ઘેલું, ગોપાલ મારો બોલે છે કાલું ઘેલું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજ મને ઉપર કુદરતની મેર છે. અરે ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ઉપર કુદરતની મેર છે. ફરમાઈશો છે જેનો તાલ છે, જે પ્રમાણે જેનું કમ્પોઝ છે, પ્રમાણે આપણે બધી ફરમાઈશો લઈશું. એટલે થોડી આગળ પાછળ થાય તો આપ થોડા બેસજો. તાનો બહુ કુડિયા વાળો મીઠી મીઠી મોરલી વાળો, તાનો બહુ કુડિયા વાળો મીઠી મીઠી મોરલી વાળો, ગાયોનો ગોપ ગોવાળો રે, દેવ દ્વારિકા વાળો, દેવ દ્વારિકા વાળો, દેવ દ્વારિકા વાળો રે, કાનો બહુ કુડિયા વાળો મીઠી મીઠી મોરલી વાળો, ગાયોનો ગોપ ગોવાળો રે, દેવ દ્વારિકા વાળો, દેવ દ્વારિકા વાળો, દેવ દ્વારિકા વાળો રે. આવ સાથ. જય શ્રી કૃષ્ણ. અચ્છા. જય શ્રી કૃષ્ણ. કે તારું ગમતું માખણ લેવા હું તો નેહડામાં ગઈ, કે તારું ગમતું માખણ લેવા હું તો નેહડામાં ગઈ. પણ ગીર બહુ દૂર પડે સુરતથી અમદાવાદ, એટલે નેહડા બહુ દૂર પડે, એટલે આ લોકોએ ખૂબ શોર્ટમાં પતાવ્યું છે કે તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ, કે તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ. ઓ સોનાની દ્વારિકા તારી શોભે ગગન તારી, સોનાની દ્વારિકા તારી શોભે ગગન તારી, વડાળી ગાવડી તારી રે, દેવ દ્વારિકા વાળો મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારિકા વાળો રે, તાનો બહુ કુડિયા વાળો મીઠી મીઠી મોરલી વાળો, ગાયોનો ગોપ ગોવાળો રે, દેવ દ્વારિકા વાળો મીઠી મીઠી મોરલી વાળો, દેવ દ્વારિકા વાળો રે. આજનો પ્રોગ્રામ ભગવાન રામજીના દ્વારે છે, પણ ફરમાઈશ ભગવાન કૃષ્ણની આવી છે, એટલે બંને ભગવાનને આપણે કંઈક તમે અંદર અંદર રીઝી લેજો. એટલે યાદ કરી ભગવાન રામને, પણ તમારે બધાને આ કીર્તનમાં સાથ આપવાનો છે. કમલેશભાઈ, એક વાત તમે ખૂબ સારી કરી કે લગભગ આપણે સાંભળ્યું છે કે કલાકારનું એક્સિડન્ટ થયું નથી, કેમ કે ભગવાન એના રખોપા કરે. પણ અમે લોકો રાત્રે અહીંયા જે ભજન કરીએ છીએ, પૈસા તો અમને મળે છે, સાથે ભગવાનની ભક્તિ કરવાનો પણ મોકો મળે છે. એટલે કલાકારો ખૂબ ભાગ્યશાળી છે કે એને એવો ધંધો પસંદ કર્યો છે કે જેમાં ભક્તિ થાય છે અને પૈસાય મળે છે. એટલે જે દિવસે તમે ડાયરામાં આવ્યા છો તે દિવસે અમારી ફરજ છે કે થોડું ઘણું ફળ તો તમને મળે ને, બરાબર ને?
અમને થોડું વધારે મળશે, થોડું ઘણું તો તમને મળશે. એટલે બે હાથ ઊંચા કરી તાળીઓના નાદ સાથે ભગવાન રામના કીર્તનના તમારે બધાને સાથ આપવાનો છે, જેટલા પણ ભગવાન રામને માને છે. જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં, એટલે જે રામને માને છે એને અમે વિનંતી કરી શકીએ. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાહ 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 ઉસ્તાદ જીઓ બાપ. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. ભક્તિ કરી લો મારા રામની રે, બીજી ભક્તિ ના હોય જો. કે ભક્તિ કરી લો મારા રામની રે, બીજી ભક્તિ ના હોય જો. કે ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધીમાં સુતા મને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધ આને કહેવાય જો. વાહ 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 સુરત તારી જાઓ બાપ. ભાઈબંધીમાં સુતા મને કૃષ્ણ મળ્યા રે, આને ભાઈબંધ કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો. કે બચપણમાં પ્રહલાદ ને નૃષિ મળ્યા રે, અને બચપણ કે